કાલે રામલલ્લા વર્ષોની તપસ્યા પછી અયોધ્યામાં પાછા આવશે. વનવાસથી પાછા પધારેલા રામ જ્યારે રાજગાદી પર બેસેલ ત્યારે રામરાજ્યનો ઉદય થયેલો અને વર્ષો સુધી આ રાજ્ય અવિરત ચાલેલું એવું આપણે સાંભળતા આવ્યા છીએ. હવે આ વર્ષોની તપસ્યા પછી રામ જ્યારે અયોધ્યામાં પાછા આવે છે ત્યારે આપણે આનંદિત તો છીએ, પરંતુ સવાલ એ છે કે શું આપણે રામરાજ્ય ફરીથી સ્થાપિત કરી શકીશું ખરા? કોણ કરશે? હું? તમે? સરકાર? કોણ? એ રામરાજ્ય હતું જ્યાં પોતાની જનેતા નહીં પરંતુ સાવકીમાં કઈ વચન માંગે અને રામ હસતા મોઢે સ્વીકારે. અયોધ્યાના એક સામાન્ય વ્યક્તિની વાતથી વનવાસ પૂરો કરીને પધારેલા સીતાજી એટલે કે એક મહારાણીને પાછો વનવાસ મળી શકે એ રામરાજ્ય. જ્યારે અત્યારે પત્નીના કહેવાથી મા બાપને છોડવા તૈયાર થઈ જાય છે દીકરા, જાણ્યા વગર કે કોનો વાંક છે. એક બાપ કે સોસાયટીમાં રહેતો માણસ 9-9, 10-10 વર્ષની છોકરીને રહેસી નાખે છે. એક દોસ્તના કહેવાથી બીજો દોસ્ત દારૂ, ગાંજા, ચરસના રવાડે ચડી જાય છે. આ જમાનામાં આપણે રામ આવતાની સાથે રામરાજ્યનો ઉદય કરી શકીશું ખરા? આજે 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ જ્યારે પધારી રહ્યા છે અને આપણે સૌ જ્યારે હોશે હોશે આ ક્ષણને ઉજવી રહ્યા છીએ, ત્યારે થોડાક સંકલ્પ કરીએ કે માતા પિતાએ જેમ આપણો ઉગતો સૂરજ સ્વીકાર્યો અને સાચવ્યો, એમ આપણે એમની ઢળતી સાંજ સ્વીકારીશું અને સાચવીશું. આપણા મનને સ્વચ્છ રાખીશું જેથી આપણી સોસાયટી કે દેશની સ્ત્રી સુરક્ષિત રહી શકે. વ્યસન મુક્ત થઈશું, સ્વચ્છતા જાળવીશું અને આપણા દ્વારા જે કચરો ફેંકાવાનો છે એ યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં ઠાલવીશું. ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. ચાલો કંઈક અનોખી રીતે આપણે રામજીના વધામણા કંઈક અલગ અને સમાજના હિતકારક વિચારોથી કરીએ. તમારું શું કહેવું છે મિત્રો? શું આપણે આવું કરી શકીએ ખરા? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો અને બની શકે તો તમે લીધેલો સંકલ્પ પણ જણાવી શકો છો. જય શ્રી રામ.